વિદ્યાર્થી મિત્રો, ટીવાય બોટની જે છે જેની અંદર આપણે ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે એર પોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આજે આપણે યુનિટ 2 જે છે તેનો અહીંયા અભ્યાસ કરીશું. યુનિટ 2 જે છે જેની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે તેના વિશે અને નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે તેની અંદર પણ નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે એ 3 મુદ્દાઓનો અહીંયા અભ્યાસ કરીશું. નાઇટ્રોજનની અંદર 3 પોઈન્ટ ભણીશું: નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે તેના વિશે ચર્ચા કરીશું. હવે આપણે જાણીએ નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ તેના વિશે જાણીએ. નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે તે ખનિજ તેલ, ગેસ, કોલસા વગેરેના અપૂરતા દહનમાંથી નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડો ઉત્પન્ન થાય છે. એટલે જે ખનિજ તેલ છે, ગેસ છે અને કોલસો તેનું જ્યારે અપૂર્ણ દહન થાય, એટલે કે સંપૂર્ણ જો તેનું દહન ના થતું હોય તે દરમિયાન નાઇટ્રોજનના ઓક્સાઇડો ઉત્પન્ન થાય છે. અને કેટલીક વાર યાંત્રિક ખામીના લીધે ઉદ્યોગોમાંથી તથા વાહનોમાંથી પણ નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન્સ અને આયોડાઇડ જેવા ઝેરી વાયુઓનું મિશ્રણ ધુમાડા સ્વરૂપે હવામાં ભળે છે. એટલે કે મિશ્રિત ધુમાડો જે છે તે પણ હવામાં ભળતો હોય છે. અહીંયા આગળ નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે તેની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ આપણને પ્રાપ્ત કઈ રીતે થાય છે, એટલે કે હવામાં ભળે છે કઈ રીતે, તો એક તો ખનિજ તેલ, ગેસ, કોલસો આ જે પણ માધ્યમો છે અથવા તો ઘટકો છે તેનું જ્યારે અપૂર્ણ દહન થાય, એટલે કે પૂરતું દહન ના થતું હોય તે દરમિયાન નાઇટ્રોજનના વિવિધ ઓક્સાઇડો તેમાંથી ઉત્પન્ન થતા હોય છે. અને આપણે વાત કરી કે કેટલીક વાર કોઈ સાધન જે છે તેની અંદર અથવા તો ઉદ્યોગોની અંદર કોઈ પ્રકારની જ્યારે ખામી વર્તાય છે ત્યારે પણ તેની અંદરથી નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન તેમજ આયોડાઇડ જેવા ઝેરી વાયુનું જે મિશ્રણ છે, એટલે કે ધુમાડો જે છે તે વાતાવરણમાં ભળતો હોય છે. એટલે અહીંયા આગળ બે રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, એટલે કે વાતાવરણમાં ભળે છે. એક તો વાહનો દ્વારા, ખનિજ તેલ દ્વારા, ગેસ દ્વારા અને કોલસા દ્વારા. સૂર્યપ્રકાશની હાજરીમાં આ પદાર્થો જે છે જે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને ત્યારે ફોટોકેમિકલ્સ ધુમ્મસ સર્જાય છે અને તેમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓઝોન અને પેરોક્સીલેસેટિલ જે છે નાઇટ્રેટ તે પણ ઉત્પન્ન થતો હોય છે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે પદાર્થો છે જે શું કરે છે, રાસાયણિક ક્રિયાઓ કરે છે અને ત્યારે ફોટોકેમિકલ્સ જે ધુમ્મસ છે તેની અંદર નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, પેરોક્સીલેસેટિલ જે છે નાઇટ્રેટ તે પણ તેમાંથી ઉત્પન્ન થતો હોય છે. હવે આપણે જાણીએ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તેના વિશે, એટલે કે એનો વિશે. નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તે કઈ રીતે પ્રાપ્ત થાય છે અને કઈ કઈ રીતે તે નુકસાન પહોંચાડે છે તેના વિશેની ચર્ચા કરીએ. નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તેનો મુખ્ય સ્ત્રોત HNO3 ઉત્પન્ન કરતા તેમજ રસાયણ ઉત્પન્ન કરતા ઉદ્યોગો છે. એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તેનો મુખ્ય સ્ત્રોત HNO3 ઉત્પન્ન કરતા તેમજ રસાયણ ઉત્પન્ન કરતા ઉદ્યોગો છે. એટલે કે જે રસાયણો ઉત્પન્ન કરે છે તે ઉદ્યોગો જે છે તે તેનો મુખ્ય સ્ત્રોત છે. વાહન વ્યવહાર દ્વારા પણ નાઇટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ હવામાં વધે છે. એટલે કે જે ઉદ્યોગો છે, એટલે કે HNO3નું ઉત્પાદન કરતા, રાસાયણિક ઉત્પાદન કરતા ઉદ્યોગો દ્વારા તો તે હવામાં ફેલાય જ છે, પરંતુ વાહન વ્યવહાર દ્વારા પણ નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તે હવામાં ભળતો હોય છે.
ગેસોલિનનું ખૂબ જ ઊંચા તાપમાને દહન થતાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. અહીંયા આગળ અલગ અલગ માધ્યમ દ્વારા આપણને નાઇટ્રિક ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે અથવા તો હવામાં ભળે છે અને પ્રદૂષણ ફેલાવે છે. કઈ કઈ રીતે? તો એક તો ઉદ્યોગો દ્વારા, બીજું વાહન વ્યવહાર દ્વારા અને ત્રીજું છે ગેસોલિનના ઊંચા તાપમાને દહન થતાં. એટલે કે આ 3 માધ્યમો દ્વારા નાઇટ્રિક ઓક્સાઇડ જે છે જે વાતાવરણમાં ઉમેરાતો હોય છે. અને વધારે પ્રમાણમાં રહેલો નાઇટ્રિક ઓક્સાઇડ વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓને અંતે NO2માં ફેરવાય છે, જે સૌથી ઝેરી વાયુ બને છે. વધારે પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ જ્યારે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે ત્યારે અંતે શેમાં રૂપાંતરિત થાય છે? NO2માં. અને NO2માં જ્યારે ફેરવાય છે ત્યારે તે સૌથી વધુ ઝેરી વાયુ તરીકે ઓળખી શકાય. નાઇટ્રિક ઓક્સાઇડ એ ઘણી બધી પ્રકાશ રાસાયણિક ક્રિયાઓ માટે જવાબદાર છે. નાઇટ્રિક ઓક્સાઇડ જે છે જે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે તેની માટે જવાબદાર છે. અને તેમાં મુખ્યત્વે પ્રદૂષક જે છે એ છે PAN. અને PMનું પૂરું નામ છે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ તેના નિર્માણમાંથી મોટો ભાગ ભજવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો જાણી લઈએ. વધારે પડતું જે નાઇટ્રેટ છે જે શું કરે છે? અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને NO2માં રૂપાંતરિત થાય છે અને જેને સૌથી ઝેરી વાયુ જે છે તેના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સૌથી ઝેરી વાયુ તેને માનવામાં આવે છે. નાઇટ્રિક ઓક્સાઇડ જે છે જે અલગ અલગ પ્રકારની પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે અને તે દરમિયાન પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ જે છે એટલે PAN જે છે તેનું નિર્માણ કરવામાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. O3 કાર્બોક્સિલ સંયોજનો જેવા પ્રદૂષકોના નિર્માણમાં રહેલો નાઇટ્રિક ઓક્સાઇડ જે છે એ બીજા પ્રદૂષકોના નિર્માણમાં મદદ કરે છે. એટલે કે O3 જે છે એ કાર્બોક્સિલ સંયોજનો જેવા જે પ્રદૂષકો જે છે તેમના નિર્માણમાં રહેલો નાઇટ્રિક ઓક્સાઇડ જે છે તે બીજા પ્રદૂષકોના નિર્માણની અંદર શું કરે છે? મદદરૂપ થતો હોય છે. એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ જે છે જે અલગ અલગ પ્રકારના પ્રદૂષકોનું નિર્માણ કરવામાં શું થાય છે? મદદરૂપ થતો હોય છે. જેથી નક્કી કરી શકાય છે કે નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ આરોગ્ય માટે કેટલી હદ સુધી તે નુકસાન કરતા હોઈ શકે. એટલે કે O3 એટલે કે કાર્બોક્સિલ સંયોજનો જે છે જેવા પ્રદૂષકોના નિર્માણમાં રહેલું નાઇટ્રિક ઓક્સાઇડ એ બીજા પ્રદૂષકોના નિર્માણમાં તો મદદરૂપ થાય જ છે અને એ પ્રદૂષકોના નિર્માણમાં મદદરૂપ થયા બાદ સજીવ સૃષ્ટિને શું કરે છે? હાનિ પહોંચાડતા હોય છે. અને આ રીતે નાઇટ્રિક ઓક્સાઇડ અલગ અલગ પ્રકારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મનુષ્ય એટલે કે સજીવ સૃષ્ટિ જે છે તેના આરોગ્યને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. હવે જોઈએ નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે તેના વિશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે તેના વિશે જાણીએ તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે જે પ્રદૂષકોમાંનો માત્ર એક કેવો છે? રંગીન છે. તે NO2 છે. પ્રદૂષકોનો માત્ર કેવો વાયુ છે? રંગીન વાયુ છે અને તે NO2 છે. એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે તેનો રંગ કેવો છે? તો તે ઘેરા અને રાતા રંગનો છે. ઘેરા અને રાતા રંગનો તો છે જ. તેની સાથે સાથે મેટ્રોસિટી જે છે તેની અંદર ઉત્પન્ન થતા ધુમાડાનો તે મુખ્ય ઘટક છે. અને એ ઘટક કયો છે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને NO2ના કારણે શું થાય છે? તો ચામડીના રોગ અને એમ્ફીસેમા જેવા લક્ષણો ધરાવતો રોગ પણ
થતો હોય છે. આપણે અહીંયા આગળ અલગ અલગ પ્રકારના પ્રદૂષકોની અંદર આજે આપણે નાઇટ્રોજન ઓક્સાઇડ જ્યારે જોઈ રહ્યા છીએ, નાઇટ્રોજન ઓક્સાઇડની અંદર એક પોઈન્ટ આપણો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. અને એ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે જે શું કરે છે, એક તો રંગહીન છે. આ રંગીન છે, પ્રદૂષકોમાંનું માત્ર એક જ આ રંગીન વાયુ છે. એટલે બીજા બધા પ્રદૂષકો તો છે જ, પરંતુ બીજા બધા કેવા છે, રંગહીન છે. જ્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે તે રંગીન વાયુ છે અને તે રંગીન છે તેને NO2 તરીકે ઓળખવામાં આવે છે. રંગીન છે તેની સાથે સાથે એનો રંગ જે છે તે ઘેરા રાતા રંગનો જોવા મળે છે. તેની સાથે સાથે તે મેટ્રો સિટીમાં ઉત્પન્ન થતા જે ધુમાડાઓ છે તેનો પણ તે મુખ્ય સ્ત્રોત છે. અને NO2ના કારણે ચામડીના રોગો, તેના સિવાય એમ્ફીસેમા જેવા લક્ષણોના રોગો પણ જોવા મળે છે. NO2 જે છે તેના 1 ppm જેટલા પ્રમાણમાં ના અસરમાં આવે ત્યારે તેમના ફેફસાના સોજા અને મૃત્યુ પણ પ્રેરી શકે છે. અહીંયા આગળ કઈ રીતે તે નુકસાન કરે છે તેની વાત કરી છે. તો NO2 જે છે તેની અંદર 1 ppm પાર્ટ્સ પર મિલિયન, NO2ના 1 ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન જેટલા પ્રમાણમાં અસરમાં આવે ત્યારે તેમના ફેફસાના સોજા અને મૃત્યુ એ બંને થતું જોવા મળે છે. ઔદ્યોગિક વિસ્તારમાં NO2નું મહત્ત્વ પ્રમાણિત સાંદ્રતા 5 ppm થી 8 ppm એટલે કે 5 પાર્ટ્સ પર મિલિયન, 8 પાર્ટ્સ પર મિલિયન જેટલી નક્કી કરેલ છે. અને બીજું, ધૂમ્રપાન કરતા વ્યક્તિઓમાં ફેફસાના જે રોગો છે જેનો ભય રહે છે. કેમ ધૂમ્રપાનની અંદર ફેફસાના રોગોનો ભય રહે છે? તો કારણ છે સિગારેટના NO2નું પ્રમાણ 330થી 1500 ppm જેટલું આવેલું હોય છે. 330થી લઈ અને 1500 ppm જેટલું ત્યાં આગળ જોવા મળે છે. અહીંયા આગળ NO2નું જેમ જેમ પ્રમાણ વધતું જાય છે અથવા તો બદલાતું જાય છે તેમ તે અલગ અલગ પ્રકારે નુકસાન પહોંચાડે છે. NO2ના પ્રમાણની અંદર ફેફસાના સોજા, મૃત્યુ અને ઉદ્યોગોની અંદર જ્યારે NO2નું પ્રમાણ જે છે તે પ્રમાણિત સાંદ્રતા જેટલું નક્કી કરેલ છે. કેટલું ઔદ્યોગિકની અંદર નક્કી કરેલું છે? તો 5 પાર્ટ્સ પર મિલિયન અને 5 પાર્ટ્સ પર મિલિયનથી લઈ અને 8 5 પર મિલિયન સુધી પાર્ટ્સ પર મિલિયન સુધી નક્કી કરેલ છે. અને તેની સાથે સાથે આપણે જોયું કે ધૂમ્રપાન જે કરે છે એટલે કે જે સ્મોકિંગ કરતા વ્યક્તિઓ છે તેની અંદર પણ ફેફસાનો રોગ થતો જોવા મળે છે. અને તે કેમ જોવા મળે છે? તો કારણ છે સિગરેટના કારણે. અને સિગરેટની અંદર NO2નું જે પ્રમાણ છે જે 330થી લઈ અને 1500 ppm જેટલું જોવા મળતું હોય છે. NO2 જે છે એ વનસ્પતિમાં પણ શું કરે છે? ભારે હાનિકારક છે. કઈ રીતે હાનિકારક છે? તો તેના વિશે જાણીએ. જ્યારે વનસ્પતિ NO2ના 0.3 પાર્ટ્સ પર મિલિયનથી 0.5 પાર્ટ્સ પર મિલિયન જેટલા પ્રમાણમાં 10થી 20 દિવસ માટે તેના પ્રભાવમાં આવે છે ત્યારે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. વનસ્પતિ જે છે તે NO2ની અંદર 0.3 ppmનું જે પ્રમાણ છે
ત્યારથી લઈ અને 0.5 ppm જેટલા પ્રમાણની અંદર 10થી 20 દિવસમાં જો તેના સંપર્કમાં આવે છે તો તેની વૃદ્ધિ અને વિકાસ બંને ત્યાં આગળ અટકી જાય છે. વૃદ્ધિ અને વિકાસ તો અટકી જ જાય છે વનસ્પતિનો. તેની સાથે સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં રહેલા વનસ્પતિના પર્ણોમાં વિકાસ જોવા મળે છે. જ્યારે તે 4થી 8 પાર્ટ્સ પર મિલિયન જેટલા પ્રભાવમાં આવે છે ત્યારે વનસ્પતિ જે છે જે શું કરે છે તો જ્યારે NO2ના સંપર્કમાં આવે છે અને એમાંય 3થી લઈ અને 5 પાર્ટ્સ મિલિયન સુધી 10થી 20 દિવસ સુધી તેના સંપર્કમાં આવે છે તે દરમિયાન તેનો વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે અને અસરગ્રસ્ત વિસ્તારની અંદર વનસ્પતિના જે પર્ણો છે તેનો વિકાસ જોવા મળે છે. જ્યારે તે 4થી 8 પાર્ટ્સ પર મિલિયન જેટલા પ્રમાણના પ્રભાવમાં આવે છે ત્યારે તેને અલગ અલગ પ્રકારની વૃદ્ધિ અને વિકાસ ત્યાં આગળ અટકતો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે એર પોલ્યુશન એટલે કે હવાનું જે પ્રદૂષણ છે તેની અંદર આપણે પોલ્યુશન કોને કહેવાય, પોલ્યુટન્ટ્સ કોને કહેવાય એટલે કે પ્રદૂષણ અને પ્રદૂષકો જે છે તે અને એન્વાયરમેન્ટનું જે પોલ્યુશન છે તેના અલગ અલગ એક્ઝામ્પલ્સ નોન ડિગ્રેડેબલ અને બાયોડિગ્રેડેબલ એટલે જૈવ વિઘટનીય અને અવિઘટનીય જે પદાર્થો છે તેના વિશેની ચર્ચા કરી. ત્યારબાદ એર પોલ્યુશન જે છે તે અને તેને બાદ ઇન્ડસ્ટ્રીયલ ચીમની વેસ્ટેજ, થર્મલ પાવર સ્ટેશન અને વાહન વ્યવહાર જે છે તેના વિશેની ચર્ચા કરી. ત્યારબાદ પ્રદૂષકો તરીકે કાર્બનના જે કમ્પાઉન્ડ છે તેના વિશે જાણ્યું. કાર્બન કમ્પાઉન્ડની અંદર પણ આપણે 2 પ્રકારના કમ્પાઉન્ડ જોયા, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જોયા બાદ એક પ્રદૂષક સલ્ફર જે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. સલ્ફર કમ્પાઉન્ડ જે છે તેની અંદર સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે તેના વિશે યુનિટ 1ની અંદર આપણે જાણી ચૂક્યા છીએ. અને આપણે યુનિટ 2ની અંદર આજે જાણ્યું નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વિશે. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર ફ્લોરોકાર્બન્સ એન્ડ હાઇડ્રોકાર્બન્સ જે છે તેના વિશે પણ ચર્ચા કરીશું. તે સિવાય મેટલ્સ અને ફોટોકેમિકલ જે પ્રોડક્ટ્સ છે તેના વિશે જાણીશું. અને તે બધું જાણ્યા બાદ આપણે એર પોલ્યુશન જે છે તેનું કંટ્રોલ એટલે કે જે વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે તેનું નિયંત્રણ જે છે તેના વિશે ચર્ચા કરીશું. અને આ જે વાયુ પ્રદૂષણ છે તેનાથી થતી જે અસરો છે તેના વિશે જાણીશું. તેની અંદર એક છે ગ્રીન હાઉસ ઇફેક્ટ, બીજું છે ગ્લોબલ વોર્મિંગ, ત્રીજું છે ઓઝોન ડિપ્લેશન અને ચોથું છે એસિડ રેઇન. આપણે બધા આ મુદ્દાઓથી કદાચ પરિચિત જ છીએ કે અત્યારે વિશ્વની અંદર વૈશ્વિક સમસ્યાઓ બની ચૂકેલા આ મુખ્ય 4 મુદ્દાઓ છે, જેમાં ગ્રીન હાઉસ અસર જે છે તે ગ્લોબલ વોર્મિંગ, ઓઝોન ડિપ્લેશન એન્ડ એસિડ રેઇન. એસિડ રેઇન જે છે એટલે કે એસિડનો પૃથ્વી ઉપર જે વરસાદ થાય છે જેને એસિડ રેઇન તરીકે ઓળખી શકાય અને એ મોટે ભાગે ચોમાસાની અંદર આપણને જોવા મળે છે. ઓઝોન ડિપ્લેશન એટલે કે ઓઝોનનું જે સ્તર છે એની અંદર જે ગાબડા પડવાની ક્રિયા છે તેના વિશે પણ આપણે જોઈશું. અને ગ્રીન હાઉસ અસર જે છે અને ગ્લોબલ વોર્મિંગ જે છે
તેના વિશે ચર્ચા કરીશું એ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.